પીએમ મોદીના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ સાંજે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચવાના છે। આવતીકાલે સાબરમતી આશ્રમની તેઓ મુલાકાત લેશે। આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ કરાવશે। પીએમ મોદીના પ્રવાસને લઈને સુરક્ષા વ્યવસ્થા પણ ચાકચોબંધ ગોઠવાઈ ચૂકી છે। અભિષેક સિંહ વાઘેલા સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે વિગતો સાથે। અભિષેક, પતંગોત્સવનો પ્રતિ વર્ષ એટલો જ ઉત્સાહ જોવા મળતો હોય છે અને કાઇટ ફેસ્ટિવલનું જે આયોજન કરવામાં આવે છે તેમાં પણ સુદૃઢ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવે છે, પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચવાના છે, ઉદ્ઘાટન તેઓ કરવાના છે, વિશેષ તૈયારીઓ સ્વાભાવિક હશે। બિલકુલ તોરલ, વાત કરીએ તો વડાપ્રધાન ગુજરાતના પ્રવાસે છે અને આજે બીજો દિવસ છે। આજે સોમનાથથી લઈને અમદાવાદ સુધીની તેમની સફર રહેશે। સોમનાથમાં સોમનાથ દાદાના દર્શન કરીને તેઓ સોમનાથમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે। ત્યારબાદ તેઓ રાજકોટ જવાના છે અને રાજકોટમાં પણ અલગ અલગ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે અને ત્યારબાદ સાંજે આજે અમદાવાદ એરપોર્ટ પર તેઓ આવશે, તે પ્રકારની અત્યારે માહિતી મળી રહી છે। સાંજે એરપોર્ટ પર આવ્યા બાદ તેઓ જે છે તે તેમના પોલીસના કાફલા સાથે, તેઓ ચુસ્ત બંદોબસ્ત સાથે તેઓ એરપોર્ટથી લઈને મેટ્રો સ્ટેશન જે છે તેની વિઝિટ કરવાના છે। ત્યારબાદ તેઓ ગાંધીનગર જવાના છે અને આવતીકાલે જે પ્રકારે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનું આયોજન જે હર વર્ષે કરવામાં આવે છે તે મુજબનું આ વર્ષે પણ કરવામાં આવ્યું છે અને આ વખતે પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે આનું ખુલ્લો જે છે તે પતંગ કાઇટ ફેસ્ટિવલ જે છે તેને ખુલ્લો મુકાશે। સૌથી મહત્વપૂર્ણ છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવશે। મારી પાછળની હું આપણે તૈયારીઓ બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ રિવરફ્રન્ટ ઉપર હર વર્ષની જેમ આ વર્ષે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે। ખાસ કરીને આ વર્ષે જે છે તે હેરિટેજ થીમ જે છે તે આપવામાં આવી રહી છે। પીએમ મોદી જે છે તેમના હસ્તે આનું ખુલ્લો મુકાશે। સાથે સાથે મહત્વપૂર્ણ છે કે રાજ્યમાંથી તો લોકો આવશે, રાજ્ય બહારના લોકો આવવાના છે અને સાથે સાથે દેશ વિદેશમાંથી પણ જે પતંગબાજો જે છે તે પણ આવશે અને આવતીકાલે અહીં પતંગમાં જે છે તે પતંગબાજો જે છે તે કાઇટ ફેસ્ટિવલની મોજ મારતા જોવા મળશે। સૌથી મહત્વપૂર્ણ છે કે જ્યારે પીએમ મોદી આ રીતે ગુજરાતના પ્રવાસે આવતા હોય છે ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અલગ અલગ પ્રકારના કામગીરી જે છે તે કરવામાં આવતી હશે। તેમાં આ વર્ષે 3 લેયર કેટેગરીની સુરક્ષા જે છે તે પ્રોટોકોલ જે છે તે રાખવામાં આવશે। સાથે સાથે જે પ્રકારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કહી શકાય કે ગઈકાલે જ કોન્વો જે છે જે તેમના જે રૂટનું જે નિરીક્ષણ જે છે તે કરવામાં આવ્યું હતું। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથે રહીને આખા રૂટનું જે છે તે નિરીક્ષણ કરવામાં આવ્યું છે। સાથે સાથે કોઈ પણ પ્રકારની કચાશ ના રહી જાય તેને ધ્યાનમાં રાખવામાં આવી રહી છે। જે રસ્તાઓ ડાયવર્ઝન આપવાવાળા રસ્તાઓ જે છે તેને ડાયવર્ઝન આપવામાં આવી રહ્યું છે। સાથે સાથે પાર્કિંગની વ્યવસ્થા પણ આખી અલગ ઊભી કરવામાં આવી રહી છે। એટલે કે તોરલ, સૌથી મહત્વપૂર્ણ છે અત્યારે હાલ જોઈ શકાય છે કે આ તૈયારીઓ જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહી છે। આવતીકાલે પીએમ મોદીના હસ્તે આ આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલનો મહોત્સવ જે છે તેને ખુલ્લો મૂકવામાં આવશે। દેશ વિદેશના લોકો જે છે તે આવવાના છે। સાથે સાથે અમદાવાદના શહેરીજનો જે છે તે પણ મોટી સંખ્યામાં અહીં આમાં કાર્યક્રમમાં ભાગ લે તે પ્રકારની શક્યતા જે છે તે હાલ જોવા મળી રહી છે। એટલે કે આ કાઇટ ફેસ્ટિવલ જે દર વર્ષે યોજાય છે તે મુજબ જ આ વર્ષે પણ યોજાયું છે અને પીએમ મોદી જે છે તે આજે અલગ અલગ કાર્યક્રમો થકી પૂર્ણ કરીને તેઓ અમદાવાદમાં આજે સાંજે તેઓ અમદાવાદ ખાતે આવી પહોંચશે અને અમદાવાદમાં આવ્યા બાદ તેઓ અમદાવાદ એરપોર્ટથી લઈને ગાંધીનગર જવાના છે। ગાંધીનગરમાં રાત્રિ રોકાણ જે છે તે આજે કરવાના છે રાજભવન ખાતે અને આવતીકાલે વહેલી સવારે ગાંધીનગરથી નીકળીને તેઓ પહેલા સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના છે અને ત્યારબાદ આ કાઇટ ફેસ્ટિવલમાં તેઓ જે છે તે ભાગ લેવાના છે। ધન્યવાદ અભિષેક તમામ જાણકારી માટે। તો કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ વડાપ્રધાનના હસ્તે થવાનો છે। આવતીકાલે તેઓ આ કાઇટ ફેસ્ટિવલનો શુભારંભ કરાવશે।